જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ ફુદીના લસણની ચટણી। ફુદીના લસણની ચટણી બનાવવા માટે આપણે ફુદીનો લીધો છે, લસણ લીધું છે આપણે લીલું, થોડુંક આપણે હૂકું લીધું છે, લીલા ધાણા લીધા છે, આદુ ને મરચાં લીધા છે, લીંબુ લેવાના છે આપણે સ્વાદ અનુસાર, ખટાશ જેટલી જોઈએ એ પ્રમાણે। હવે આપણે આ રીતે પેલા આદુ ને મરચાં ખાંડી લેવાનું, ખાવણીની દસ્તે ખાંડીને બનાવશું। ખાંડીને બનાવીએ એટલે બહુ સરસ સ્વાદ આવે, મીઠી લાગે મિક્સર કરતા। ખંડાઈ જવા દે। આ રીતે આપણે મરચાં થોડા ખંડાઈ જાય એટલે આપણે એમાં લસણ નાખી દઈએ। બધું એકારે નહીં નાખી દેવાનું, થોડું થોડું ખાંડતું જવાનું, નાખતું જવાનું। હવે આપણે લીલું લસણ નાખીએ, આ રીતે આપણે બધું થોડું થોડું ખંડાઈ જાય ને એમાં આપણે નાખતું જવાનું। ફુદીનો આપણે એક પોળી જેટલો લીધો છે, આની પોળી આવે ને એટલી। આપણે આ લીલા ધાણા, આપણે આ ચટણી આ રીતે ખંડાઈ ગઈ, એમાં આપણે હવે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, આપણે અડધી ચમચી જેટલું નાખશું, પછી આપણે નાખી દઉં થોડુંક આપણે ગળપણ માટે ખાંડ નાખવાની। બે વસ્તુ આપણે હાવ ખંડાઈ જાય ને તઈ નાખવાની, બેનું પાણી થાય ને તો પછી ન ખંડાય, છેલ્લે નાખવાનું। ને લીંબુનો રસ કાઢી લેવાનો આ રીતે વાટકીમાં, બિયા ન જાય ધ્યાન રાખવાનું। આપણે એમાં 2 લીંબુ નાખ્યા નાના નાના, મિક્સ કરી લેવાની। આ ચટણી આપણે ફ્રીજમાં 7-8 દિવસ સુધી સારી રહે। આમાં આપણે તેલનો વઘાર કરી તો
15 દિવસ સુધી આ ચટણી કાંઈ થતું નથી ફ્રીજમાં હોય તો. છે જ આપણે ટેસ્ટ કરી જવાનું. તીખું મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. આને આપણે એક વાટકામાં કાઢી લઈએ. આ ચટણી આપણે ફુદીનાવાળી છે એટલે આપણે એને પાણી પૂરીને પાણીમાં હોતા ફુદીનાનું પાણી બનાવીને એમાં હોતા આપણે વાપરી શકાય. તો તૈયાર છે આપણે આ ફુદીના લસણની ચટણી. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને અમારી આ ચટણી કેવી લાગી.